નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે કે કેવી રીતે એસીપીસી માં એડમિશન એટલે કે એન્જિનિયરિંગ બીટેક કે બીઈ માં એડમિશન લેવું હોય તો તમારે કેવી રીતે પ્રોફાઇલ ક્રિએટ કરવાની આવતું હતું. આજે હું તમને સંપૂર્ણ ફોર્મની માહિતી આપીશ કે જ્યારે ફોર્મ તમે ઓપન કરશો ત્યારે કઈ કઈ બાબતો આવશે જેનાથી તમે એને ફેસ કરશો અને કઈ એવી વસ્તુઓ છે જે પહેલેથી તૈયાર રાખો કે જેથી ફોર્મ ભરતી વખતે ડિસ્ટર્બન્સ ન ક્રિએટ થાય. રાઈટ. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે કેવી રીતે એસીપીસી નું ફોર્મ ભરવાનું રહેશે કે જેથી તમે એ બીઈ હોય કે બીટેક હોય, એમટેક હોય, ફાર્મસી હોય, કોઈ પણ કોર્સિસમાં ગુજરાતમાં એડમિશન લેવા માંગો છો તો એકવાર એસીપીસી ની પ્રોફાઇલ તમે કમ્પ્લીટ કરી દો, પછી તમે કોર્સ સિલેક્ટ કરો. રાઈટ. તો સૌથી પહેલા આપણે ફોર્મ જોઈએ કે ફોર્મમાં શું છે તે. તો ગઈકાલે આપણે આ પાર્ટને જોઈ ગયા. તમે જ્યારે એસીપીસી ની વેબસાઇટ ખોલશો ત્યારે એક આવી વિન્ડો દેખાશે અને એ તમને વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં દેખાશે. મેં આને ડાર્ક કરી છે, ખાલી કલરમાં આટલો જ ચેન્જ રહેશે કે ભાઈ તમે જ્યારે સાઇન અપ, અહીં તમે જુઓ એસીપીસી રજીસ્ટ્રેશન પ્રોસેસના સ્ટેપ્સ છે. ગઈકાલે આપણે જોઈ ગયા કે રજીસ્ટર્ડ કેન્ડિડેટ જો હોય તો એને સાઇન ઇન કરી લેવાનું અને સાઇન ઇન કર્યા પછી તમે આગળ વધશો એમ પેજ વધતું જશે. અને જો કોઈ ન્યૂ કેન્ડિડેટ હોય તો એ લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું, મારો પાછળનો વિડીયો જોઈ લે તમને ક્લિયર થઈ જશે. તો યુઝર આઈડી તમે ક્રિએટ કર્યું હતું અને આ છે ને નોટબુકમાં કોઈ જગ્યાએ યોગ્ય રીતે નોંધી રાખજો. યુઝર આઈડી અને પાસવર્ડ બંને, સિક્યુરિટી પિન નાખશો અને એન્ટર જેવા સાઇન ઇન કરશો એટલે તમને આ એક વિન્ડો દેખાશે આ રીતે. અને અહીંથી તમારે હવે સાઇન અપ કરવાનું છે. કેન્ડિડેટ નેમ એઝ પર એસએસસી બધી ડિટેલ થઈ ગઈ છે. મોબાઈલ નંબર લખી દો, ઈમેલ આઈડી લખો. એવા જ ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર લખજો કે જે તમારા હાથ વગર હોય, રેગ્યુલર યુઝ થતા હોય. અને પાસવર્ડ વગેરે કરશો અને સબમિટ જેવું કરશો એટલે તરત જ આવું એક ફોર્મ તમને મળશે. રાઈટ. ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ? યસ કરી દો, આગળ જાઓ. રિવ્યુ પેજ જ્યારે આવશે ને ત્યારે તમારે અહીં લખવાનું છે એક જે ઓટીપી આવશે, ઓટીપી તમે અહીં એન્ટર કરો, સિક્યુરિટી પિન નાખો, વેરીફાઈ અને ફાઇનલ સબમિટ કરી દો. અને જેમ જેમ સબમિટ કરતા જશો એમ અહીં યુઝર આઈડી તમારી જે ક્રિએટ થઈ છે તે અને કેન્ડિડેટ નેમ અહીં આવી જશે તમારા સ્ક્રીન પર. ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ. હવે અહીંથી ચાલુ થશે પ્રોફાઇલનું કમ્પ્લીશન. રાઈટ. ક્લિક ટુ લોગિન એન્ડ પ્રોફાઇલ બટન અને અહીં આવી જાઓ. આ એક તમારી ફરીથી વિન્ડો આવી ગઈ હશે. યસ, અહીંથી. હવે આ જ્યારે ડેશબોર્ડ પર આવશે ને ત્યારે એક છે અપ્લાય ફોર માય એપ્લિકેશન ફોર્મ. આ માય એપ્લિકેશન ફોર્મ ક્યારે? જ્યારે તમે એકવાર અધૂરી વિગતો ભરશો અને ફરીથી એને જ્યારે ખોલશો ને ત્યારે તમને અહીંથી મળી જશે. જ્યારે અપ્લાય કરો ત્યારે અહીં તમે જો રજીસ્ટ્રેશન ઓપન, નહીં રજીસ્ટ્રેશન ઓપન એટલે કે સ્ટાર્ટ થઈ ગયું છે. જ્યારે આ રજીસ્ટ્રેશન 20 મે બંધ થશે તો અહીં ક્લોઝ પણ આવી જશે. હવે સિક્યુરિટી પિન નાખશો એ પહેલા અહીં લખ્યું છે કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ, એટલે કે તમારાથી એમને એમ નાખવાથી કોઈ મતલબ નથી. અને બીજું વાત શાનું છે? એસીપીસી બીટેક અને બીઈ માટે છે. એ રીતે નીચે જશો તો એસીપીસી એમટેક માટે છે. રાઈટ. આમ અલગ અલગ કોર્સિસ છે પણ તમારે અત્યારે આને અડવાનું નથી, કશું જ કરવાનું નથી, કારણ કે આને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ પહેલા. અને પર્સનલ ડિટેલ ક્યાંથી મળશે તમને? અહીં સામે આવો એટલે પ્રોફાઇલ સેક્શનમાં જશો એટલે વ્યૂ રજીસ્ટ્રેશન ડિટેલ. રાઈટ. એમાં છે પર્સનલ ડિટેલ, એના પર ક્લિક કરો. જેવું ક્લિક કરશો એટલે પછી આ એક પેજ તમારું ખુલી જશે, પર્સનલ ડિટેલ. અને પછી કેન્ડિડેટ નેમ ને વગેરે તમને આ બધી વસ્તુઓ ખબર જ છે, આમાં કઈ વાત ખાસ વધારે કરવાની જરૂર નથી. પણ આ એક સબ કેટેગરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ફિઝિકલી હેન્ડીકેપ જો હોય એ લોકો યસ કરવાનું. ભૂલથી પણ કોઈએ પણ ફિઝિકલી હેન્ડીકેપ ના હોય અને એ ટીક ન કરતા, કારણ કે અત્યારે તો ફોર્મ સબમિટ થઈ જશે પરંતુ જ્યારે એડમિશન લેવાનો વારો હશે ત્યારે બધા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે, ત્યારે રિજેક્ટ થઈ જશે. એટલે ભૂલથી પણ એક પણ ખોટી માહિતી અહીં ભરવી નહીં. એક સર્વિસમેન હોય તો ટ્યુશન ફી વેવર, ઘણા બધા સ્ટુડન્ટ્સને આ એક ફાયદો અપાય છે, TFW સ્કીમ, ટ્યુશન ફી વેવર્સ. એટલે શું કે કોલેજની જે ફી હોય છે ને એમાં, કોલેજની જે ફી હોય છે એમાં ટ્યુશન ફી આવે. રાઈટ. કોઈ પણ કોલેજ હોય એમાં એક ટ્યુશન ફીનો એક સેક્શન હોય,
એ તમને ફી માફ થઈ જતી હોય છે. પણ એના કેટલા ક્રાઇટેરિયા છે કે કોને આ ભરવાનું રહેશે, અહીં નીચે જોઈશું. પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી, ફેમિલી એન્યુઅલ ઇન્કમ અહીં જે છે, અને ફ્રી સિપ કાર્ડ, રાઈટ. ફેમિલી જે ઇન્કમ છે એની અંદર આપી જશે કે 1 લાખથી ઓછી, 1 લાખથી 2.5 લાખ, 2.5 લાખથી 8 લાખ ને 8 લાખથી વધારે. પણ TFW કોને બેનિફિટ આપે છે એ જરાક જોઈએ. આ રહ્યું જો ફિઝિકલ હેન્ડીકેપ, મારે સમજાવવાની જરૂર નથી, વાંચો તો ખબર પડી જશે. કારણ કે એમાં સિવિલ સર્જનનું એક સર્ટિફિકેટ આવતું હશે જેની અંદર કેટલા પર્સન્ટેજ હેન્ડીકેપ છે એ ડિટેલ લખેલી હોય છે. એક્સ સર્વિસમેન જો કોઈ હોય તો ટ્યુશન ફી વેવર આની વાત કરીએ છે કે નથી, તો એ કોને મળે? તો ધ કેન્ડિડેટ હુ ઇઝ વિલિંગ ટુ અવેલ બેનિફિટ TFW સ્કીમ શુડ હેવ ફેમિલી ઇન્કમ, ફાધરની ઇન્કમ નહીં, ફેમિલીની ઇન્કમ બંને ઓફ લેસ ધેન 8 લાખ. એટલે જો તમે 8 લાખથી વધારે એમાં મતલબ સિલેક્ટ કરશો તો પછી આ ઓપ્શન તમને મળવાનું જ નથી. અને હકીકત જ અહીં ભરજો. The candidate needs to upload the valid income certificate issued by the government as mentioned in the document uploading section. Right. એટલે તમને એવું લાગે કે લાવો અત્યારે ભરી દો પછી કોણ ડોક્યુમેન્ટ જોવાનું, એવું નથી થવાનું. એ ડોક્યુમેન્ટ વેરીફાઈ થવાના છે. એટલે હકીકતો જ ભરતા જજો. અને TFW નો ફાયદો એ થતો હોય છે કે જો તમે ભલે કેટેગરી એટલે કે SC/BC કે SC/ST માં ના આવતા હોય તો પણ તમને આનો બેનિફિટ મળતો હોય છે. અને ક્યારે મળશે? જ્યારે તમારી ફેમિલી ઇન્કમ કેટલી હશે? 8 લાખ કે તેથી ઓછી હશે તો. આ ફેમિલી એન્યુઅલ ઇન્કમ છે વગેરે. આગળ જેવું આને ક્લિક કરશો એટલે આના પર ક્લિક કરો એટલે તમે સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ વધશો એટલે તમે તમારી ડિટેલને સેવ કરી દીધી. એક ફ્રી સિપ કાર્ડ છે એટલે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી છે. જો ફ્રી સિપ કાર્ડ હોય તો તમે એને પણ એન્ટર કરી શકશો. ઓકે. પછી એના પછી આવશે એડ્રેસ અને વગેરે અહીંયા આવશે અહીંથી. ઓકે. અહીં છે વ્યૂ એન્ડ એડિટ પર્સનલ ડિટેલ, એટલે તમને એવું લાગે કોઈ વસ્તુ ખોટી ભરાઈ ગઈ તો પણ એને એડિટ કરી શકશો. વ્યૂ એડિટ કોન્ટેક્ટ ડિટેલ તો પણ એ પણ તમે કરી શકશો. હવે વાત આવી ડોક્યુમેન્ટની. તો ડોક્યુમેન્ટમાં કયા કયા છે? આપણે ડોક્યુમેન્ટ્સ ઓર ઇમેજીસ, ફોટોગ્રાફ, તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, એની સાઇઝ છે ને આ જોઈ લો 10 to 100 KB ની વચ્ચે હોવી જોઈએ. ઓકે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ તમે અહીં જે લખ્યું છે એ પ્રમાણેની જ સાઇઝ અને એ જ ફોર્મેટ યુઝ કરજો. સબમિટ એન્ડ પ્રિવ્યુ કરશો એટલે આગળ ફોર્મ જતું રહેશે. જો પ્રીવિયસ કરશો તો પેજ આવી જશે. એટલે આ રીતની તમે કોઈ પણ આ જે ACPC નું ફોર્મ ભરો છો તો એકવાર આ PDF ને તમે ડાઉનલોડ કરી લો, એકવાર વાંચી લો, અન્ય સ્ક્રીન પર મૂકી દો અને બીજી સ્ક્રીન પર આ ચાલુ રાખો. તમારું ફોર્મ ભરવાનું તો ઘણું બધું ઈઝી થઈ જશે તમારા માટે. ક્લિક એન્ડ સબમિટ એટલે સેવ યોર એપ્લિકેશન નંબર ફોર ફ્યુચર રેફરન્સ. જે એપ્લિકેશન નંબર હોય એને પણ તમે લખી લો. એટલે આગળ મેં કીધું યુઝર ID, પાસવર્ડ, મોબાઈલ નંબર, મેલ, આ 4 વસ્તુ. અને હવે એપ્લિકેશન નંબર પણ તમારે સેવ કરી રાખવાની ફોર ફ્યુચર કોરસ્પોન્ડન્સ. અને હવે અહીં છે ક્લિક હિયર ટુ અપ્લાય ઇન ACPC ગુજરાત BE BTech. એટલે હવે ચાલુ થશે કોર્સનું સબમિશન. ભાઈ કયા કોર્સમાં તમે એડમિશન લેવા માંગો છો, રાઈટ. આગળ તમારે ખાલી પર્સનલ ડિટેલ ભરી, અન્ય જે પણ ડિટેલ હતી એ ભરી દીધી. હવે તમારે અપ્લાય કરવાનું છે કે તમે કયા કોર્સિસમાં એડમિશન લેવા માંગો છો. તો અહીં આપણે વાત કરીશું ACPC. ધારો કે આ બધા માટે કોમન હતું. હવે મારી ઈચ્છા છે ACPC BE BTech માં મારે જવું છે. તો હવે જોઈ લો અહીં ક્લિક હિયર નું ઓપ્શન આવી ગયું છે. આગળ ક્લિક હિયર નું ઓપ્શન નતું, એવું હતું કે રજીસ્ટર યોર પર્સનલ ડિટેલ, રાઈટ. અથવા તમને એવું લાગે છે કે ACPC ફાર્મસી કે D5 માં જવું તો અહીં ક્લિક હિયર ટુ અપ્લાય. ઓકે. આમ આગળ જતા જશો એટલે બીજા અન્ય કોર્સિસ તમને મળશે. તો અહીં આપણે કરવાનું છે BE BTech. જો તમે એન્જિનિયરિંગમાં જવા માંગતા હોય તો સિક્યુરિટી કોડ નાખી દો અહીં, સિક્યુરિટી પિન, અને પછી તમે એને આગળ વધો એટલે આવું એક ફોર્મ આવશે. એટલે ખબર પડી જશે કે રજીસ્ટ્રેશન ફોર્મ તમારું કમ્પ્લીટેડ છે કે ઇનકમ્પ્લીટેડ, રાઈટ. એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ અહીં બતાવી દેશે કે કઈ વસ્તુ ઇનકમ્પ્લીટ છે. જે વસ્તુ ઇનકમ્પ્લીટ હોય એના પર ક્લિક કરીને આગળ જઈને એને કમ્પ્લીટ કરી દો. એટલે અહીં તમે ટોટલી બધી જ વસ્તુ બતાવશે ડેશબોર્ડ પર કે તમારી કઈ વસ્તુ કમ્પ્લીટેડ છે અને કઈ વસ્તુ ઇનકમ્પ્લીટેડ, અને એને એવી રીતે ફોલો બધી જ છે. ક્વોલિફિકેશન ડિટેલ, કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ્સ, એટલે જેમ કે ક્વોલિફિકેશન ડિટેલ્સ એટલે તમે 12 સાયન્સ એક્ઝામ આપી છે તે, ગુજકેટની એક્ઝામ આપી છે તે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ ડિટેલ્સ એટલે જેઈ અને જેઈ જો આપી હોય તે, કોન્ટેક્ટ ડિટેલ છે, અપલોડ ડોક્યુમેન્ટ છે, આ બધી ડિટેલ તમારે નીચે આગળ આવવાની છે, રાઈટ. નાઉ ક્લિક ઓન ધ એપ્લિકેશન ફોર્મ બટન લેફ્ટ સાઈડ. એટલે એના પર જેવું ક્લિક કરશો એટલે તમને આ એક બીજું ડિટેલ આવશે ક્વોલિફિકેશન.
પાસિંગ સ્ટેટસ પાસ છે કે પાસ જ હશો, રાઈટ, તો જ ભરતા હશો, પાસ સ્ટેટસ આવશે. પાસિંગ મંથ કયું છે તે, પાસિંગ યર કયું છે તે, રાઈટ, સીટ નંબર, પાસિંગ બોર્ડ, ક્વોલિફિકેશન એક્ઝામ, એટલે ટૂંકમાં આ બધી જ એવી વસ્તુ છે જે તમારી પાસે ઓલરેડી હાથવગું હશે, એ તમારે રાખવાની છે, જોડે રાખીને જ ફોર્મ ભરવાનું છે. સ્કૂલનો ઇન્ડેક્સ નંબર તમને સર્ટિફિકેટ પર મળી જશે, એટલે કે રિઝલ્ટ છે એ રિઝલ્ટ પર મળી જશે. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે આગળ વધશો. કોમ્પિટિટિવ એક્ઝામ્સ ડિટેલ્સ, જેમ કે ગુજકેટની તમે એક્ઝામ આપી એ તમે અહીં ભરી દો ડિટેલ બંને. એવું લાગ્યું કે જેઈ મેઇનની એક્ઝામ આપી છે તો એ અહીં ભરી દો અને સેવ એન્ડ નેક્સ્ટ કરો. જેમ જેમ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે નવા વિન્ડોઝ ખુલતા જશે અને નવું વિન્ડો ખુલતા ખુલતા તમે અહીં આગળ એક અહીં પોઈન્ટ પર આવીને નેક્સ્ટ પેજ પર આવશો, અપલોડ ડોક્યુમેન્ટ્સ. હવે એમાં ડોક્યુમેન્ટ્સ કયા કયા છે? એક એસસીબીસી નું ફોર્મ, એટલે કે એસસીબીસી, જો તમે ઓબીસી કેટેગરીમાં હોવ અને એમાં 8 લાખથી ઓછી ઇન્કમ હશે તો આ એસસીબીસી નું તમારે સિલેક્શન કરવાનું અને એના માટે તમારે ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવું પડશે અને અહીં અપલોડ પણ કરવું પડશે. અહીં ચૂઝ ફાઇલ કરશો એટલે તમારા જે પણ કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરમાંથી એ ફાઇલને સિલેક્ટ કરો અને અપલોડ કરી દો. એકવાર પ્રિવ્યુ ચોક્કસ કરજો, અપલોડ થઈ ગયા પછી પ્રિવ્યુ ચોક્કસ કરો. ફોટોગ્રાફ્સ છે, રાઈટ, સાઇઝ પણ ખાસ જોજો, આ સાઇઝ પ્રમાણે પહેલેથી તમારા કોમ્પ્યુટરમાં મોબાઈલમાં સાચવીને જ રાખો. પર્સનલ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે પીડબ્લ્યુડી સર્ટિફિકેટ હોય તો એ પણ તમારે કરવાનું છે. 12th માર્કશીટ છે. આમ કન્ટિન્યુઅસ બધી વસ્તુ તમે ભરતા જાઓ એટલે આગળ આગળ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરતા જશો એટલે છેલ્લે આવું કંઈક ડોક્યુમેન્ટ પ્રિવ્યુ આવું કંઈક આવી જશે, રાઈટ. અને પછી સેવ કરો, સેવ બટન, અને જેમ સેવ બટન કરશો એટલે આ તમને બધા જ ફોર્મેટમાં આ બધું જ દેખાશે. ઓકે, અને ફરીથી જોશો તો તમને એ બતાવશે કે કઈ વસ્તુઓ બાકી છે, તો એ બધું જ કમ્પ્લીટ છે. શું ઇનકમ્પ્લીટ છે? પૈસા, ફી ભરવાની બાકી છે. તો ફી ભરવાની છે તો પે રજિસ્ટ્રેશન ફીસ, જેવું એના પર લખ્યું છે નાવ યુ વિલ બી રીડાયરેક્ટેડ ટુ ધ પેમેન્ટ પેજ, એટલે સીધું તમારું પેમેન્ટ પેજ ખુલશે અને જેવું પે રજિસ્ટ્રેશન ફી બટન દબાવશો એટલે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ કે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશો, જે પણ અંદર ફી બતાવતી હશે તે, રાઈટ. અને registration process will be once the payment process of registration fee is completed. અને આ જે હવે તમે આખું ફોર્મ કમ્પ્લીટ કરી દીધું છે, ફી ભરી દીધી છે, તો ફીની જે રિસિપ્ટ આવશે એને ડાઉનલોડ કરી લો, એની ઝેરોક્સ કઢાવી લો, યુઝર આઈડી લખી દો, પાસવર્ડ લખી દો, મોબાઈલ નંબર લખી દો, મેલ આઈડી લખી દો અને એપ્લિકેશન નંબર ભૂલવું નહીં. આ જેટલું પણ છે ને આ બધું જ આનો સ્ક્રીનશોટ લઈ લો. આ તમારો હાથ વગો જોઈએ, ગમે ત્યારે માંગે તરત મળવું જોઈએ આ 2 મહિના 3 મહિના દરમિયાન, જ્યાં સુધી તમને કોલેજમાં એડમિશન મળતું નથી. તો મારા ખ્યાલથી તમે એપ્લિકેશન ભરતા હશો તો આ વિડીયો તમને બહુ જ કામનો રહેશે. ઉપરાંત આ જે પીડીએફ છે એ પીડીએફ પણ મને નીચે લિંકમાં મૂકી દે, તમે ડાઉનલોડ કરી શકશો. જ્યારે ભરો છો ત્યારે એકવાર પીડીએફને જોતા જાઓ, એકવાર વિડીયોને જોઈ લો અને તમારા મિત્રો સુધી શેર કરી દો કે જેથી સહેલાઈથી એ લોકો પણ એસીપીસીનું ફોર્મ ભરી શકે. હજુ 1 અઠવાડિયું બાકી છે એસીપીસીના ફોર્મને ભરવા માટે, એટલે શાંતિથી રિલેક્સ થઈને બધા જ ડોક્યુમેન્ટ પૂરા કરીને તમે ફોર્મ ભરો. ફોર્મ અધૂરું ભરશો અને બહાર નીકળી જશો તો પણ ચાલશે, આવતીકાલે ફરીથી ફોર્મ તમે ભરી શકશો, રાઈટ. થેન્ક યુ સો મચ. આ વિડીયોને ઘણા બધા લોકો સુધી શેર કરો જેથી એમને એસીપીસી નું બી બીટેક કે ફાર્મસી કે અન્ય કોઈ પણ કોર્સિસમાં જવું હોય તો આ વિડીયો એમને કામનો રહેશે. થેન્ક યુ સો મચ.